હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુર્સ એન્ડ બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે આવી ગયા છીએ જડિયા મહાદેવ અને ચોટીલાથી આપણે આવ્યા છીએ. એટલે ચોટીલાથી મતલબ એટલે 12 થી 13 કિલોમીટર થાય છે. જોઈ શકો છો આપણે જડિયા મહાદેવ આવ્યા છે અને આપણે અહીંથી જડિયા મહાદેવના દર્શન કરવા જવાના છે. ચાલો મિત્રો આપણે જઈએ. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે. તો આવી રીતે કાંઈક વ્યૂ છે સરસ મજાનો. તો આ તરફ જવાનું છે, જડિયા મહાદેવના દર્શન કરવાના છે મિત્રો. તો તમને બધાને જડિયા મહાદેવના દર્શન કરાવવાના છો મિત્રો. તો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, જેથી કરીને અમારી નવી અપડેટ તમને મળતી રહે. તો એના દોડા પોલે છે, આવી રીતે કંઈક લુક છે. તો આ બધું તમે જો કાયતરાની અને બીજા એક છે એની થેલીઓ બનાવી રહ્યા છે. આ બધું કાકડી છે. આ બધું તમે જોઈ શકો છો શ્રી જડિયા મહાદેવ. આપણે આ તરફ જવાનું છે, નીચે છે જડિયા મહાદેવનું મંદિર. જો તમે આવી રીતે પગથિયા છે, જો આવી રીતે નીચે મંદિર છે, દર્શન કરવાના છે. આ બધું નીચે જડિયા મહાદેવ છે, તેના પર હું તમને દર્શન કરાવવાનું છે. ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. આવી રીતે તમને બીલીપત્ર વેચાતા છે, તમે જોઈ શકો છો અહીંથી. જો અત્યારે તહેવાર છે એના હિસાબે થોડું પબ્લિક છે, ઓછું પબ્લિક હોય અહીંયા. જો તમે તો આપણે છે જડિયા મહાદેવનું મંદિર, ત્યાં આપણે જવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો થોડીક શેરી ઉતરીને તો આપણે આપણી ગુફા જેવું છે, ત્યાં છે જડિયા મહાદેવ, ત્યાં આપણે નિહાળવાના છે મિત્રો. જો બધા નાઈનું પાણી પણ બધા ભરી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. અને આ બધું છે જડિયા મહાદેવ, ત્યાં આપણે દર્શન કરવાના છે. અહીંથી આ લાઈન છે, લાઈનમાં આપણે લાગી જઈશું દર્શન કરવા માટે. તો મિત્રો આ છે જડિયા મહાદેવનું મંદિર. ઉપરથી પાણી જવે છે ને, એટલે નામ છે ઉપરથી પાણી જવે છે ને, એટલે એના હિસાબે જડિયા મહાદેવનું નામ આપવામાં આવ્યું છે. હર હર મહાદેવ. દુષ્કાળ પડે ને તો ત્યાં પાણી કદી પેલે ખૂટ્યું જ જડિયા મહાદેવ. આ બાજુ છે પાણીનો કુંડ. તો બધા પ્રસાદ સ્વરૂપ પાણી બધા પી રહ્યા છે. આપણે પણ પીશું પાણી. જો તમે બધા પાણી પી રહ્યા છે. તો મિત્રો આપણે વિમલભાઈ છે ને પ્રસાદી લઈ રહ્યા છે, એટલે આપણે લીધી હતી. વિમલભાઈ છે ને પ્રસાદી લઈ છે, જડિયા મહાદેવની પ્રસાદી. તે પાણી જવે છે ને તે બધું અહીં ભેગું થાય છે આ કુંડમાંથી. પછી બધા પાણી પીવે છે પ્રસાદી સ્વરૂપે. જો બધા પીવે છે. અને તે પછી આપણે આ તરફ જાશું. એક આ તરફ એક નાની ગુફા છે, તે નિહાળવાની છે મિત્રો. તો ચાલો આપણે આગળની તરફ જઈએ અને ગુફા નિહાળીએ. મિત્રો સરસ મજાનું લખેલું છે જડિયા મહાદેવ. આવી રીતે મંદિર જગ્યા છે. બાજુમાં પણ એક સરસ મજાનું મંદિર છે. આ તરફ આપણે ઉપર જવાનું છે હવે જોવા. મિત્રો અહીંયા આગળ મેં તમને ઉપર ગુફા નથી, નીચે ગુફા છે. અહીંયા નીચે આપણે ગુફા છે, ત્યાં જોવા જવાની છે આપણે. મને નથી ખબર, મેં કીધું આમ છે. તો તમે જોઈ શકો છો જય મહાકાળી માની ગુફા તરફ જવાનો રસ્તો. ત્યાં રસ્તો બોર્ડ મારેલું છે અને આ તરફ જવાની છે ગુફા છે. મહાકાળી માતાજીની ગુફા છે. તો તરફ આપણે જઈએ. ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છે અને આ બાજુ છે ગુફા. જો આ ગુફા તમે શરૂ થઈ ગઈ એમ જ અમે તો જો તમે આવી રીતે કાંક છે. હા, આગળ મહાકાળી માતાજીનું મંદિર છે, તે તરફ આપણે જવાનું છે આગળની તરફ. જો આ ગુફા જ છે. આપણે એમ જઈએ છીએ ગુફામાં જ હેલા જાય છે. મારે લાઇટ કરવી પડશે. જો આ ગુફા છે, આ પથ્થર જ છે. જુઓ તમે આ ધૂણો છે બાપુનો. આ બધું છે મહાકાળી
મહાકાળી માતાજીનું મંદિર. મહાકાળી માતાનું મંદિર છે. બહુ પુરાણું જૂનું બહુ. અખંડ જ્યોત ચાલુ છે ને. આ છે મહાકાળી માતાજીનું મંદિર. આ છે બાપુનો જૂનો. જુઓ તમે આ બાજુ. હવે આપણે બહારની તરફ નીકળી રહ્યા છીએ. તમને કેવી લાગી ગુફા તે અવશ્ય એકવાર કહેજો મિત્રો, કોમેન્ટ કરી. જડિયા મહાદેવ તમને જગ્યા કેવી લાગી એ પણ અવશ્ય એકવાર કોમેન્ટ કરજો મિત્રો. આ છે જડિયા મહાદેવની જગ્યા, તમે જોઈ લેજો, સરસ મજાની જગ્યા છે. આ બધી કોઈ આ બાજુ તમે ઝાડવામાં જુઓ તમે, પક્ષી માટે એકને મકાઈના ડોડા રાખવામાં આવ્યા છે. આવી રીતે તમે જુઓ, જો આ જુઓ તમે વિશુદ્ધ ધ્યાનચંદ સ્વામીજીની સમાધિ છે. આ તરફ આપણે જાશું અંદર મિત્રો. જો તમે મિત્રો સમાધિને તમે પણ મિત્રો દર્શન કરી રહ્યા છો. સનાતન સનાતન બાબા ધ્યાન રાખી દીધું. હું વિડીયો મારે ક્યાં નાખું ખબર છે? આપણી સાથે છે વિમલભાઈ, મોટું બતાવો. ખરેખર બહુ મજા આવી ગઈ છે. મહાદેવ ચોટીલા સાઈડ આવો તમે આવવાનું ભૂલતા જ નહીં. ખાસ કરીને તમને આનંદ આનંદ અને આનંદ જંગલની વચ્ચે બહુ મસ્ત નજારો છે. બધા આવ્યા રાખે. અને કોમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા તો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બધા મિત્રો. જીતેન્દ્ર કાજલ બ્લોગ આ યાદ તમારી હાટું અમે કામ કરશો ને વિડીયો બનાવવા તો કઈ ચલા એટલે તમે એ બધું કરી દે. લાઈક તો કરી શકો ને. લાઈક કરો કઈ નહીં. અમને થોડું કામ કરતા મળશે અમને નહીં. અમને એમ કાંઈ નવો વિડીયો બનાવવા આવી ગયા કેમ તમારો સપોર્ટ મળે તો. મિત્રો તમે જોઈ શકો છો આપણે જીતાભાઈ હાયલા આવે છે. જુઓ તમે, કેમ કે આ ઢાર હતો અને ઊંડું પાણી છે એના હિસાબે જીતુભાઈને ઉતારી દીધા છે. અને તમે આ બધું જુઓ, સરસ મજાનો વ્યૂ આવે છે. આમ જુઓ તમે, સરસ મજાનો, એકદમ સરસ મજાનો વ્યૂ. આમ જુઓ જો મિત્રો આપણે દર્શન કરીને તો આવી ગયા છીએ અને હવે આપણે બહાર નીકળી ગયા છીએ અને રસ્તા ઉપર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ તો રસ્તો એનો જડિયા મહાદેવનો. અને આ મિત્રો જડિયા મહાદેવનો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો, આવા નવા વિડીયો સાથે મળતા રહેવું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.